દાહોદથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। દાહોદમાં મહિલા પર અત્યાચારને લઈને હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે। ગુજરાત હાઈકોર્ટે દાહોદની ઘટનાને ગંભીરતાથી લીધી છે। સંજેલીમાં નિસહાય મહિલાના અપમાનની ઘટના નિંદનીય છે, ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો પણ દુર્ભાગ્યપૂર્ણ છે। જ્યારે ગુજરાત હાઈકોર્ટે ઘટનાનું સંજ્ઞાન લઈને સો મોટો લીધી હતી। રાજ્ય સરકાર પાસે હાઈકોર્ટે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે। 12 ફેબ્રુઆરીએ એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ કર્યો છે। દાહોદના સંજેલીમાં બનેલી જે મહિલા પર અત્યાચારની ઘટના, જેમાં અર્ધનગ્ન હાલતમાં બાઇક પાછળ બાંધીને મહિલાને દોડાવવામાં આવી હતી। કલ્પિન દ્વિવેદી આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। કલ્પિન, જે રીતે દાહોદમાં મહિલા પર અત્યાચારને લઈને હવે હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે, શું વિગતો? વિક્રમ, ખાસ કરીને જે પ્રમાણે આખી જે ઘટનાક્રમ હતો, દાહોદના સંજાલી ગામ ખાતે એક મહિલાને 15 થી વધારે લોકો જે છે અર્ધનગ્ન અવસ્થાની અંદર દોડાવી રહ્યા છે, માર મારી રહ્યા છે। આ આખો ઘટનાક્રમ જે છે તેની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે। ખાસ કરીને આગામી દિવસોની અંદર આ સમગ્ર મુદ્દે સુનાવણી હાથ ધરાશે, પરંતુ હાલના તબક્કે ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મુદ્દે સ્વયં સંજ્ઞાન લઈને સુમોટો પિટિશન હાથ લીધી છે। મહત્વની વાત એટલા માટે છે કે જ્યારે આ સમગ્ર ઘટના બની છે તે ઘટનાને લઈને પણ ગુજરાત હાઈકોર્ટે આખી ઘટનાની સ્પષ્ટ અને કડક શબ્દોની અંદર નિંદા કરી છે। કોર્ટે એ પણ કહ્યું છે કે મહિલાએ અનેક લોકોને આજીજી કરી, પરંતુ તેને કોઈ છોડાવતું નથી અને આ આખી જે ઘટના છે ખૂબ દયનીય છે, ખૂબ ગંભીર છે। આવું આજે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે ઠેરવ્યું છે। રાજ્ય સરકારે ગૃહ વિભાગ સહિત સંબંધિત વિભાગોને દિશા નિર્દેશ આપ્યા છે કે આગામી 12 ફેબ્રુઆરી સુધી આ સમગ્ર મુદ્દે એક્શન ટેકન એક રિપોર્ટ રજૂ કરે, કારણ કે આખી ઘટના છે તે આખા સભ્ય સમાજને શર્મસાર કરનારી ઘટના છે। આગામી 12 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી આ સમગ્ર કેસને લઈને હાથ ધરાશે। જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠવાળી આ બેન્ચ છે અને બેન્ચ દ્વારા જ આખો મુદ્દો જે છે તે સ્વયં સંજ્ઞાન તરીકે લેવામાં આવ્યો છે અને આવનાર 12 ફેબ્રુઆરીના રોજ આ સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટની અંદર વિસ્તૃત સુનાવણી હાથ ધરાશે, જેમાં રાજ્ય સરકાર તરફથી પણ આખો જે છે તે એક્શન ટેકન રિપોર્ટ જે છે તે રજૂ કરવામાં આવશે। જી બિલકુલ કલ્પિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।